સોલંકી એ બે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમને આપણે તાળીઓ વગાડતી જાવી. સાઉન્ડ બહુ સારું છે અને સાઉન્ડ કરતા સાઉન્ડ વાળા પણ બહુ સારા છે, વધારવાનું કે દાંત કાઢીને રાજી રખવી દે, એમને આપણે જોરદાર તાળીઓ વગાડતી જાવી. અને શૂટિંગ વાળા એ તો પણ આપણે ઘરના જ છે અને અમે બધાયને ઉતારીએ ને એ અમારી ઉતારે, એમને પણ આપણે જોરદાર તાળીઓ વગાડતી જાવ. અને ભાવથી કોઈ વ્યક્તિ બાકી રહી જતા હોય તો માફ કરજો. અને એવો આનંદનો અવસર અને એવા આનંદના અવસરે આજ હું તમે ભેળાઈ થયા હોય અને આજ મોજ આવશે ક્યાં સુધી અહીંયા કાર્યક્રમ ચાલુ રહેવાનો છે અને મોજ આવશે ક્યાં સુધી લહેર કરશું, કારણ કે આજ કાળિયા ઠાકરના ભગત બાપુના ખોળામાં બેઠા એટલે આજ મને તમને લહેરકડી જ આવશે. સત્ય હોય કે ન હોય એની ખબર નથી, પણ સાહેબ આપણે સત્યની નજીક તો જરૂર બેઠા છીએ. સત્ય હોય કે ન હોય એની ખબર નથી સાહેબ, પણ સત્યની નજીક બેઠા છીએ. આ સત્યની નજીક બેઠા બેઠા જે લહેરકડા આવે ને એવી લહેર ક્યાંય ન આવે સાહેબ. નકર તો જીવનને જાવું એ તો નક્કી છે ને. ભગત બાપુ એક કરીને કવિ કાકે લખ્યું છે કે વડલો કહ્યા વનરાયુ હળગી મેલી ગયો ને જૂના માલા ઉઠી જાને પંખી પાવાલા એ જીવો બસાવો જેલા પડકા દાર જ્વાલા ભેળા મરજો ભેળા બળજો ભેળા મરજો ભેળા બળજો ભેળા બળજો ચાલા ઉડી ગાને પંખી પાકું વાલા એ વડલો કહે આ વનરાય હળગી મેલી જો જૂના માળા ઉડી જાઓ પંખી પાકું વાળા. જેને ધર્મની પાકું હોય, જેને જ્ઞાનની પાકું હોય, એ તો આ સમાજમાં ઉડી ઉડીને વ્યાઈ ગયા છે સાહેબ. ભગત બાપાની શ્રી ભગત બાપાની આરતી શ્રી ભગત બાપાની આરતી ભગત બાપુ પધાર્યા ભગત બાપુ પધાર્યા શ્રી ભગત બાપાની ભગત બાપાની આરતી શ્રી ભગત બાપાની આરતી શ્રી ભગત બાપુ પધાર્યા ભગત બાપુ પધાર્યા શોભા ઘણી રે ભોળી ભગત બાપાની આરતી
બાનું રે બાનું રે ધૂપ બળે શ્રી ભગત બાપાની શ્રી ભગત બાપાની ભગત બાપાની આરતી ભગત બાપાની બાપાની આરતી લાલન દીધો રે હીરોન દી ભજરે લાલન હીરોન દી ભજરે બાપાની શ્રી ભગત બાપાની શ્રી ભગત બાપાની શ્રી ભગત બાપાની શ્રી ભગત બાપાની બાપાની શ્રી ભગત બાપાની શ્રી ભગત બાપાની શ્રી ભગત બાપાની પૃથ્વીના માલી એવા તમે રે તારો તો તમે કરીએ અરે સદગુરુજી
રે સંતો એવા ગૌરી ના રે ઓહો પુત્ર એવા ગુણેશ ને યશ મારી એ રે સંતો એવા ગૌરી ના રે ઓહો પુત્ર એવા ગુણેશ ને યશ મારી તારો તો અમે તરીએ એવા જમીન રે આસમાન એવા મૂળ વિના એ મંડા